Good morning, all of you. Good morning, ma'am. Good morning.
Yes, ma'am. Sorry for the late. Okay. Yesterday we were talking about the coagulation theory and the mechanism of the coagulation. We already discussed about the two mechanisms, that is the ionic layer compression and the adsorption and charge neutralization. Now, third one is the swept coagulation. What is the meaning of this swept coagulation? In short, the ionic layer compression, that is all about to increase the ionic strength. The adsorption and the charge neutralization is about to neutralize the particle by adding the coagulants. The swept coagulation is basically to form precipitates. ડિસ્પર્ઝન મીડિયમમાં તમારે લોકોએ પ્રેસિપિટેટ્સ ફોર્મ કરવાના હોય છે. શેના પ્રેસિપિટેટ્સ ફોર્મ થશે? તો કોમન કોએગ્યુલન્ટ્સ આર એલ્યુમિનિયમ સલ્ફેટ એન્ડ ફેરિક ક્લોરાઇડ. જનરલી તમે કોઈ પણ એપ્લિકેશન જોશો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કે સિવેજમાં કે ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ જગ્યાએ જે આપણે કોએગ્યુલેશન પરફોર્મ કરીએ છીએ તો મેજરલી ટુ coagulants ને આપણે યુઝ કરીએ છીએ for performing the coagulation process. તો એલ્યુમિનિયમ સલ્ફેટ્સ એન્ડ ફેરિક ક્લોરાઇડ એ બંનેના પ્રેસિપિટેટ્સ ફોર્મ કરવાનું. That means અગર તમારો કોલોઇડ્સનું કોન્સન્ટ્રેશન, that means કોલોઇડલ પાર્ટિકલ્સ ડિસ્પર્ઝન મીડિયમમાં લો કોન્સન્ટ્રેશન હોય છે તો હાયર કોન્સન્ટ્રેશન તમારે એડ કરવાનું કોએગ્યુલન્ટ્સનું. એટલે કોએગ્યુલન્ટ્સનો ડોઝ તમારો હાયર સાઈડ હોવો જોઈએ. જેટલું તમે ડોઝિંગ કર્યું છે, સપોઝ મેં એલ્યુમિનિયમ સલ્ફેટનું ડોઝિંગ કર્યું છે, કંટ્રોલ મેનમ એટલે એનો ઓપ્ટિમમ ડોઝ હતો 200 મિલીગ્રામ, પણ મેં એના કરતાં વધારે એડ કર્યું છે, દેટ ઇઝ 300 મિલીગ્રામ. મેં તમને લોકોને કીધું હતું આપણે જ્યારે પાર્ટિકલ સ્ટેબિલિટી ભણીએ ત્યારે આપણે જો બહુ વધારે પડતું ડોઝિંગ કરી દઈએ ને ત્યારે પ્રેસિપિટેટ્સ ફોર્મ થવાના સ્ટાર્ટ કરી દેશે. અને પ્રેસિપિટેટ્સ જેવા ફોર્મ થાય તો ઇટ સેલ્ફ એ છે ને સ્ટીકી નેચરમાં હોય છે, ગ્લુટેનિયસ નેચર હોય છે એ પ્રેસિપિટેટ્સનું. તો ગ્લુટેનિયસ નેચરના કારણે છે ને જેટલા પણ સરાઉન્ડિંગ્સમાં કોલોઇડલ પાર્ટિકલ્સ હોય છે ને એ એની તરફ એટ્રેક્ટ થતા જાય છે. અને એની તરફ એટ્રેક્ટ થાય એટલે એક પ્રેસિપિટેટ્સની સાથે નંબર ઓફ પાર્ટિકલ્સ એટ્રેક્ટ થઈ જાય. દેટ મીન્સ તમારું સ્વેપ્ટ કોએગ્યુલેશન થાય. હું ફિગર બતાવું છું કે કઈ ટાઈપનું ઇમેજિનેશન થઈ શકે છે. મારો અવાજ બરાબર છે કે કઈ ડિસ્ટર્બન્સ આવે છે તમે લોકોને? બરાબર છે મેમ. ઓકે, સો ધીસ ઇઝ અ ફિગર, તમને નેટ ઉપરથી પણ મળી જશે. બટ જો આમાં આ ફિગર જે મેં અહીંયા હાઇલાઇટ કરી છે ને એ જોજો તમે લોકો. ઓપન કરો અને બહુ વાર થશે ઓપન થવામાં, એના કરતાં આમાં જ જુઓ. સો ફર્સ્ટ જે બતાવ્યું છે દેટ ઇઝ ચાર્જ ન્યુટ્રલાઇઝેશન, સેકન્ડ વન ઇઝ ધ સ્વેપ્ટ કોએગ્યુલેશન. તો એમાં જુઓ તમે લોકો કે ઘણા બધા પોઝિટિવ આયન્સ પણ પ્રેઝન્ટ છે અને જે રશ કલર છે, ઓરેન્જ કલર જેવું છે, that is our colloidal charged particles. We are adding the coagulants. તો જેવા આપણે coagulants ને એડ કરીએ છીએ તો જે precipitates ફોર્મ થાય છે ને એ બધા અટેચ્ડ થઈ જાય છે, સ્વેપ થઈ જાય છે. સોરી, હા, યસ, તમારા પાર્ટિકલ્સ ને જોયું, તમારા પાર્ટિકલ્સ ને ચોંટી જાય છે. વન સેકન્ડ, હા, એક મિનિટ. બીજી ફિગર આમાં હું જે કહું છું એનાથી ઊંધું એક્સપ્લેન કર્યું છે. એક જ મિનિટ.
આ દેખાય છે સ્વિફ્ટ ફ્લોક કોએગ્યુલેશન? દેખાય છે બધાને? Yes, ma'am. Okay, see, this is your coagulants. તમે લોકો એડ કરો છો Al2SO4 thrice. It is aluminum sulfate. રાઈટ? એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al+3 જેટલા પણ તમારા કોએગ્યુલન્ટ્સ છે એ સોરી તમારા આયન્સ છે એ બધા અટેચ થઈ જાય છે સરફેસ ઉપર, એબ્ઝોર્બ થઈ જાય છે, એન્મેસ્ડ થઈ જાય છે. આને શું કહેવાય? એન્મેસમેન્ટ ઓફ ધી કોલોઇડલ પાર્ટિકલ્સ. અને એ આવી ટાઈપનું ફ્લોક ફોર્મેશન કરે છે કારણ કે Al2SO4 thrice એવો ગ્લુટેનિયસ નેચરમાં હોય છે, જે પ્રેસિપિટેટ્સ ફોર્મ કરે છે એ બહુ સ્ટીકી નેચરમાં હોય છે. એટલે સરાઉન્ડિંગમાં જેટલા પણ આયન્સ કે જેટલા પણ પાર્ટિકલ્સ કોલોઇડલ કે નેગેટિવ કે પોઝિટિવ ચાર્જ થ્રુ હોય છે એ બધા એની સરફેસ ઉપર એબ્ઝોર્બ થઈ જાય છે, એમાં એન્ટ્રેપ થઈ જાય છે. એન્મેસ્ડનો મીનિંગ શું થાય કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એસ્કેપ, કે કોઈ સિચ્યુએશનમાં તમે અંદર ટ્રેપ થઈ ગયા છો પછી એમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. એટલે સ્વિફ્ટ ફ્લોક્યુલેશનમાં કોએગ્યુલેશનમાં શું હોય છે કે પ્રેસિપિટેટ્સની સાથે કોલોઇડલ પાર્ટિકલ્સ એવી રીતે એન્મેસ્ડ થઈ જાય છે કે જેથી એ પછી ઇન ધ લેટર સ્ટેજ એમાંથી એસ્કેપ નથી થઈ શકતા હોતા. Swift coagulation is all about to form the precipitates which are sticky and glutinous in nature, so that in the surrounding medium the colloidal particles are attached to or attract to the precipitates and એને attach થઈને એ મોટો ફ્લોક બનાવે છે, જે અહીંયા તમે લોકો જોઈ શકો છો. This is the bigger colloidal particles જે ટ્રેપ થઈ ગયું છે પ્રેસિપિટેટ્સમાં, અને એ કોલોઇડલ પાર્ટિકલ્સ પછી તમે સેટલ ડાઉન કરી શકો છો. ખબર પડી હું શું કહેવા માંગુ છું? એવરીવન? મેમ એકવાર રિપીટ કરો. Yes, ma'am. યસ, ઓકે, ફરીથી રિપીટ કરું છું. ફોર એક્ઝામ્પલ, એક બીકર આપણે લોકોએ લીધેલું છે. એ બીકરમાં બહુ જ નંબર ઓફ કોલોઇડલ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે. હવે એ બધા જ કોલોઇડલ પાર્ટિકલ્સને મારે રિમૂવ કરવાના છે. તો હું શું કરું છું? એક્સટર્નલી કોએગ્યુલન્ટ્સને એડ કરું છું, અને હાયર ડોઝેજની સાથે, ઓપ્ટિમમ ડોઝેજની સાથે નહીં પણ હાયર ડોઝેજ ઓફ કોએગ્યુલન્ટ્સ, એટલે એનું કોન્સન્ટ્રેશન વધારું છું અને મારા ડિસ્પર્ઝન મીડિયમ એટલે મારા સોલ્યુશનમાં એડ કરતી જ જાઉં છું. તો એક સિચ્યુએશન કેવી આવશે કે ડોઝિંગ વધી ગયું છે ને, તો અંદર તમારા જેટલા પણ સોલ્ટ્સ, જેટલા પણ મેટાલિક સોલ્ટ્સ છે એ સ્ટીકી નેચરને પ્રોડ્યુસ કરશે, પ્રેસિપિટેટ્સમાં ફોર્મ થઈ જશે. બહુ વધારે પડતો એલમ એડ કરશો ને તો એલમ એ પ્રેસિપિટેટ્સ ફોર્મ કરવા લાગશે, અને એ પ્રેસિપિટેટ્સ ફોર્મ થશે તો પ્રેસિપિટેટ્સનો નેચર શું હશે કે એ નેચરમાં સ્ટીકી ગ્લુટેનિયસ હશે, કે જેથી જેટલા પણ સરાઉન્ડિંગમાં પાર્ટિકલ્સ છે ને એ એની તરફ એટ્રેક્ટ થતા જશે. અને જો કોઈ સ્ટીકી વસ્તુને એકવાર તમે અડો, જેવી રીતે ગ્લુ છે, તો ગ્લુને એકવાર તમે લોકો અડો છો તો તમારો હાથ કેવો ચોંટી જાય છે. તો સેમ વસ્તુ આમાં એવું થાય છે કે એનો સ્ટીકી નેચર છે એટલા માટે પાર્ટિકલ્સ છે ને એની પર સ્ટિક થઈ જાય છે, એન્મેસ્ડ થઈ જાય છે, એમાં ટ્રેપ થઈ જાય છે. Then in the later stage it is very difficult to escape the particles from the precipitates. એ પ્રેસિપિટેટ્સ માંથી પછી એસ્કેપ નથી થઈ શકતા. હા, એનું રીઝન હું લેટર ઓન સમજીશ કે કોઈક વાર એવું પોસિબિલિટી થતી હોય છે કે પાર્ટિકલ્સ એસ્કેપ થઈ શકે છે, પણ કઈ સિચ્યુએશનમાં એ નેક્સ્ટ મિકેનિઝમ સમજાઈશ એમાં ખબર પડશે. તો કોઈક વાર એવી પોસિબિલિટી થતી હોય, પણ જનરલી તો પોસિબલ ચાન્સીસ બહુ ઓછા હોય છે. 99% પાર્ટિકલ્સ એની પર સ્ટિક થઈ ગયા હોય છે, એટલે એની પર પાર્ટિકલ સ્ટિક થઈને એક મોટો પાર્ટિકલ બનાવે છે, કારણ કે એનો માસ વધી ગયો છે. અને એ પાર્ટિકલને હવે આપણે શું ઇન્ડિકેટ કરીએ છીએ? ધેટ ઇઝ ધ ફ્લોક. એ આપણો ફ્લોક બની ગયો, અને એ ફ્લોક ધીમે ધીમે સેટલ ડાઉન થઈ જશે, કારણ કે એનો માસ વધી ગયો છે. ખબર પડે છે બધાને? જાનવી? યસ. બધાને ખબર Yes, પડી? ma'am. વૃત્તિ, રશ્મિ, ઘટ્ટા, ઉદય, પરિતા, Yes, ma'am. હાર્દ, જય, લબ્ધિ? યસ મેમ.
હર્ષ, ફાતિમા, દ્રષ્ટિ, ઝેનિક, દીપ, ફેની, જાનવી, ખીલન બધાને ખબર પડી? યસ મેમ. Yes, ma'am. સાગર, Yes, ma'am. Yes, ma'am. ઓકે હું માનું છું કે બધાને ખબર પડી છે. મહર્ષિ, જાગૃતિ, રૂચા, યશ, ભરત, રશ્મિતા, શ્રેયા, રુદ્રિક, ભાવના, Yes, ma'am. અક્ષય, અંકિત. Yes. Okay. Yes, ma'am. Yes, ma'am. યસ So this is about the swept coagulation. પણ એમાં એક એનો ડિસએડવાન્ટેજ છે કે સ્વેપ્ટ કોએગ્યુલેશન એટલે છે ને એલમ એટલે કોએગ્યુલન્સનો ડોઝિંગ વધી જાય ને તો કોઈકવાર એવું થાય કે પ્રેસિપિટેટ્સ છે ને એમનેમ જતા હોય કારણ કે કોલોઇડલ પાર્ટિકલ્સ જેટલા પણ પ્રેઝન્ટ હતા એ બધા તો સ્ટિક થઈ ગયા તો બાકીના પ્રેસિપિટેટ્સનું શું કરવાનું તો એ કયા ફોર્મમાં હોય તો સ્લજ જનરેશન તમારું વધી જાય જો જેટલો પણ એલમ જેટલો પણ લાઈક રિએક્ટ થઈ ગયા ન્યુટ્રલાઇઝ થઈ ગયા તો વેલ એન્ડ ગુડ છે પણ ના થયા હોય તો એમને કન્ટિન્યુઅસ સસ્પેન્શનમાં પણ ફર્યા કરે છે સ્લજની ક્વોન્ટિટી પણ વધારી દે છે સેટલ ડાઉન થઈ જાય તો પણ સ્લજની ક્વોન્ટિટી વધી જાય છે એટલે અમુક ટાઈમ એવો આવી જાય છે કે એ પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરી શકે એમ છે એટલે એવું નહીં માનવાનું કે બહુ ઓવરડોઝિંગ કરીએ તો વધારે સારું કે જલ્દી ગ્લુટેન કારણ કે ઇટ ઇઝ અ વેરી ઇઝી મેથડ કમ્પેર ટુ ધી આયોનિક લેયર કમ્પ્રેશન એન્ડ કમ્પેર ટુ ધી એબ્ઝોર્પ્શન એન્ડ ધી ચાર્જ ન્યુટ્રલાઇઝેશન સિમ્પલ તમે કોએગ્યુલન્ટ્સ એડ કરો છો અને એના પ્રેસિપિટેટ્સ ફોર્મ થઈ જાય છે પ્રેસિપિટેટ્સ વિચ ઇઝ સ્ટિકી ઇન નેચર એટલે બધા પાર્ટિકલ્સ એની તરફ એટ્રેક્ટ થઈ જાય છે એની પર પણ કંઈક એનર્જી લાગતી હશે એટ્રેક્ટ થવામાં કે કંઈક અંદર થતું હશે તો જ એ વસ્તુ એટ્રેક્ટ થાય અને સેટલ ડાઉન થાય એટલા માટે બહુ હાયર ડોઝેજ પણ જરૂરી નથી લોઅર ડોઝેજ પણ નહીં ઓપ્ટિમમ ડોઝ હોવો જોઈએ ઓકે નેક્સ્ટ મિકેનિઝમ ઇઝ ધી ઇન્ટરપાર્ટિકલ બ્રીજિંગ બહુ બ્યુટીફુલ એટલી મસ્ત મેથડ છે ને બેઝિકલી એમાં તમારે પોલિમરનું એડિશન કરવું પડે છે લોંગ ચેન પોલિમર્સ એટલે શું કોઈને ખબર છે it is a one type of a substance or we can say it is a material કે બહુ લાર્જ મોલેક્યુલ્સ હોય છે અને બહુ મોટી ચેન્સ વાળા સબસ્ટન્સીસ હોય છે તો મોટી ચેન એટલે ચેન એનો મતલબ તમે લોકો શું સમજો કે થ્રેડ એક થ્રેડ તમે લોકો જો આપણે દોરો લઈએ તો દોરો વાળું હોય કે ફાઈબર્સ હોય કે એવા બધાને આપણે અંદર ડિસ્પર્ઝન મીડિયમમાં એડ કરીએ છીએ આપણું એક બીકરમાં સોલ્યુશન ભરેલું છે એમાં આપણે લોંગ ચેન્સ અને થ્રેડ એટલે મોટી વધારે મોલેક્યુલ્સ વાળા અને લોંગ ચેન્સ વાળા પોલિમર્સને એડ કરીએ છીએ એ પોલિમર્સને નેગેટિવ ચાર્જ પણ હોઈ શકે છે અને પોઝિટિવ ચાર્જ પણ હોઈ શકે છે અકોર્ડિંગ ટુ યોર કોલોઇડલ પાર્ટિકલ્સ સપોઝ આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે આપણા કોલોઇડલ પાર્ટિકલ્સ બધા નેગેટિવલી ચાર્જ હોય છે તો આપણે પોઝિટિવ વાળો પોલિમર એડ કરાવીએ છીએ અને એવી ખબર હોય કે કોલોઇડલ પાર્ટિકલ્સ પોઝિટિવલી ચાર્જ છે તો નેગેટિવ વાળો પોલિમર આપણે એડ કરાવીએ છીએ હમણાં મેં તમને અહીંયા એક ફિગર બતાવી હતી એક પોલિમર આપણે એડ કર્યો કે થ્રેડની સાથે તમને લોકોને ફિગર શેર કરું છું હું ऐसे फिगर हेलो एवरीवन Yes, ma'am. Yes, ma'am. છે ને ફિગર શેર દેખાય છે ને બધાને Yes, ma'am. ઓકે સો સી સૌથી પહેલા આપણે એક પોલિમરને એડ કરીએ છીએ પ્લસ this is your colloidal particles which is negatively charged and this polymer has positive charge તો એ તમારો પાર્ટિકલ એ પોલિમરની સાથે અટેચ થઈ જશે એટલે ડિસ્ટેબિલાઇઝ થઈ ગયો આ સ્ટેબલ ફોર્મમાં હતો
હવે ડિસ્ટેબિલાઇઝ થઈ ગયો છે. તો આ તો એક પાર્ટિકલની વાત થઈ. આવા તો નંબર ઓફ પાર્ટિકલ્સ તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં પ્રેઝન્ટ હશે. તો નેક્સ્ટ ફિગર શું છે કે નંબર ઓફ એકની જગ્યાએ બીજો વધારે પાર્ટિકલ ડિસ્ટેબિલાઇઝ પાર્ટિકલ્સ થયા અને એ ડિસ્ટેબિલાઇઝ પાર્ટિકલ્સ એકબીજાની સાથે અટેચ થઈ જશે. સી ફ્લોક ફોર્મેશન કરે છે. ધીસ ઇઝ ધ ફ્લોક ફોર્મેશન. એક થ્રેડ મૂવ કરતો હોય પાર્ટિકલ્સની સાથે તો એની સાથે બીજા થ્રેડ વાળો પાર્ટિકલ્સ પણ જોઈન થઈ જતો હોય છે, અટેચ થઈ જતો હોય છે. ખબર પડે છે એવરીવન? યસ મેમ. બે ફિગરમાં Yes, ખબર ma'am. પડી? બધાને ખબર પડી બે ફિગરમાં? Repeat કરો ને. હેલો હેલો મેમ રિપીટ કરો ને. હા રિપીટ કરું. આપણું બીકર એક બીકરમાં મેં સોલ્યુશન ભરેલું છે, પણ ઇમેજિન કરો કે વોટર ભરેલું છે, પાણી છે, એમાં ડ્રિંકિંગ વોટર છે. ડ્રિંકિંગ વોટરને પણ આપણે ટ્રીટમેન્ટ કર્યા વગર તો તમને ક્યાંય સપ્લાય એનો થતો નથી. જ્યાંથી આપણે નર્મદાનું પાણી લઈએ તો તમે કંઈ નર્મદાનું પાણી એમને નર્મદા કેનલમાંથી પીવા નથી માંડતા. કેમ? કારણ કે એમાં સસ્પેન્ડેડ સોલિડ્સ હોય છે, ટર્બિડિટી હોય છે. તો એ કયા ફોર્મમાં હોય છે? તો કોલોઇડ્સના ફોર્મમાં હોય છે. તો એને આપણે ટ્રીટમેન્ટ આપવી પડે છે. તો એ વોટર મેં એક મિનિટ બહાર અમને સો એક બીકરમાં મેં વોટરનું સેમ્પલ ભરેલું છે અને એમાં મારે કોલોઇડલ પાર્ટિકલ્સને રિમૂવ કરે છે વિથ ધ હેલ્પ ઓફ ધી ઇન્ટર પાર્ટિકલ બ્રીજિંગ. તો એમાં હું પોલિમર્સને એડ કરું છું. પોલિમર્સ મારે એડ કરવા એટલે પોલિમર્સ એટલે તો શું? સૌથી પહેલા ઇટ ઇઝ ધ મટીરિયલ ઓર ધ સબસ્ટન્સીસ વિચ હેઝ ધી લાર્જ મોલેક્યુલ્સ એન્ડ લોંગ ચેન્સ. એટલે એ પોલિમર્સને હું એડ કરાવું છું. પોઝિટિવ વાળા પોલિમર્સને એડ કરું છું બીકોઝ અવર કોલોઇડલ પાર્ટિકલ્સ ઇઝ નેગેટિવલી ચાર્જ્ડ પાર્ટિકલ. તો પાર્ટિકલ અને પોલિમર જેવો પોલિમર એડ થાય છે એવો નેગેટિવલી ચાર્જ્ડ પાર્ટિકલ્સ એની તરફ એટ્રેક્ટ થાય છે. વાય? બીકોઝ ઓફ ધ ઓપોઝિટ એના ચાર્જ છે, એકનો પોઝિટિવ છે, એકનો નેગેટિવ છે. એટલે એ બંને એકબીજા તરફ એટ્રેક્ટ થઈને ડિસ્ટેબિલાઇઝ પાર્ટિકલ્સને ફોર્મ કરે છે. રાઈટ? હવે આવો એક જ પાર્ટિકલ કંઈ તમારા સોલ્યુશનમાં પ્રેઝન્ટ થોડી ના હોવાનો છે. નંબર ઓફ કોલોઇડલ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે અને નંબર ઓફ કોન્સન્ટ્રેશન ઓફ પોલિમર પણ વધારે છે. એટલે પોલિમર મૂવ કરતા જાય છે, કોલોઇડલ પાર્ટિકલ્સ એના કોન્ટેક્ટમાં આવીને એની સાથે અટેચ થઈ જાય છે અને ડિસ્ટેબિલાઇઝ પાર્ટિકલ બનાવે છે. ડિસ્ટેબિલાઇઝ પાર્ટિકલ્સ એકબીજાની સાથે ધીમે 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 અટેચ થતા જાય છે અને ફ્લોક ફોર્મેશન કરે છે. સ્વિફ્ટ કોએગ્યુલેશનમાં ફ્લોક ફોર્મેશન કઈ રીતે થતું હતું કે પ્રેસિપિટેટ્સની ઉપર બધા પાર્ટિકલ્સ પ્રેસિપિટેટ્સ ફોર્મ થતા હતા અને એમાં તમારા પાર્ટિકલ્સ ટ્રેપ થઈ જતા હતા અને ફ્લોક ફોર્મ થતું હતું. જ્યારે ઇન્ટર પાર્ટિકલ બ્રીજિંગમાં શું થાય છે? પોલિમરની સાથે તમારા પાર્ટિકલ્સ અટેચ થાય છે એટલે એ પોલિમર બીજા એવા ડિસ્ટેબિલાઇઝ પાર્ટિકલ્સની સાથે અટેચ થઈને ફ્લોક ફોર્મેશન કરે છે. અને ફ્લોક ફોર્મેશન થઈ ગયું પછી તો તમારે એને સેટલ ડાઉન કરવું. ઇટ ઇઝ વેરી ઇઝી મેથડ. ઓકે? ખબર પડી બધાને ફર્સ્ટ ટુ ફિગર્સમાં? Yes, ma'am. ઓકે. આમાં એરોમાં લખ્યું છે કે પેરીકાઇનેટિક અને ઓર્થોકાઇનેટિક. એ જ્યારે હું ફ્લક્ચ્યુલેશન તમને લોકોને ભણાવીશ ને ત્યારે ડિટેલમાં આપણે એક્સપ્લેન કરીશું. ઓકે? હવે થર્ડ ફિગર શું છે? તો એક ડિસ્ટેબિલાઇઝ પાર્ટિકલ છે. હવે અંદર જો કોએગ્યુલેશન થતું હોય ને ત્યારે તમે બીકરમાં કોએગ્યુલન્ટ્સને એડ કરો છો અને રેપિડ મિક્સિંગ પ્રોવાઈડ કરતા હોવ છો કે જેટલો પણ એલમ નાખ્યો ને એ પ્રોપરલી તમારા સોલ્યુશનમાં મિક્સ થઈ જતો હોય. એટલે તમે પેડલ્સને યુઝ કરો છો ફોર ધ મિક્સિંગ પ્રોસેસ. હવે ડિસ્ટેબિલાઇઝ પાર્ટિકલ્સ છે અંદર તો ડેફિનેટલી પ્રોસેસ થવાની જ છે, મિક્સિંગ પણ થવાનું છે. એટલે જેવો તમે પોલિમર નાખ્યું તમારા સોલ્યુશનમાં એવું મિક્સિંગ થવાનું શરૂ થઈ ગયું. હવે કોલોઇડલ પાર્ટિકલ્સનું કોન્સન્ટ્રેશન
ઓછું છે અને તમે પોલિમર અંદર નાખેલા છે, તો અમુક પોલિમર એમને ફરતા જાય છે અને અમુક પોલિમર સાથે જ કોઈક પાર્ટિકલ્સ અટેચ થયો છે. હવે એ પાર્ટિકલ્સ જો રેપિડ મિક્સિંગ થતું હોય અને બ્લેડના એટલે તમારા પેડલ્સની એજીસના કોન્ટેક્ટમાં આવી ગયો તો એ તમારા પોલિમરથી છૂટો થઈ શકે એમ છે, એ તૂટી જઈ શકે એમ છે. જે તમારા ફ્લોક્સ બન્યા ને એને બહુ જ તમે રેપિડ મિક્સિંગ કન્ટિન્યુઅસ મિક્સિંગ આપતા જશો ને, બહુ ફાસ્ટ મિક્સિંગ આપશો ને તો તમારા ફ્લોક્સ તૂટી જશે અને ફ્લોક્સ તૂટી ગયા તો that is converted into the restabilization of the particles. ખબર પડી? ખબર પડે છે? યસ યસ મેમ. બીજા બધાને ખબર પડે છે? યસ મેમ. ઓકે, એક મિક્સિંગની વાત હતી. બીજી પાર્ટિકલ્સ પોલિમરની સાથે અટેચ થઈ ગયો, ખાલી એક જ પાર્ટિકલ્સ ને એક જ પોલિમર છે. કોન્સન્ટ્રેશન વાઇઝ જોવા જઈએ તો લો કોન્સન્ટ્રેશન છે, તો એને સેટલ ડાઉન થવા માટે હજી બીજા માસની જરૂર છે કે હજી બીજો માસ મળશે તો જ ફ્લોક્સ ફોર્મ થશે. પણ હવે કોઈ માસ અવેલેબલ નથી સોલ્યુશનમાં કોઈ માસ અવેલેબલ નથી. મિક્સિંગ પણ થયા કરે છે તો પણ એ જે ફ્લોક્સ બનેલો જે પાર્ટિકલ્સ છે ને, પોલિમર સાથે અટેચ થયેલો જે પાર્ટિકલ્સ છે ને એ પોલિમરથી છૂટો નથી પડતો, કારણ કે એ બ્લેડના એજીસના કોન્ટેક્ટમાં નથી આવતો. તો એ કન્ડિશનમાં શું થશે કે એ કન્ડિશનમાં કન્ટિન્યુઅસ ગોળ ફરિયાદ કરશે. એને કોઈ બીજા કોઈ સરાઉન્ડિંગમાં એવા પોલિમરની સાથે જે અટેચ થયેલા પાર્ટિકલ્સ મળતા પણ નથી, તો એ સિંગલ પાર્ટિકલ થઈ ગયો. તો એ સિંગલ પાર્ટિકલ્સ છે એ જેમ જેમ તમારો ટાઈમ જતો જશે ને એમ એ રીસ્ટેબિલાઇઝ થઈ જશે અને રીસ્ટેબિલાઇઝ થઈ જવું એટલે એની ઓરિજિનલ પોઝિશનમાં પાછો આવી જશે. એ કદાચ પોલિમરથી છૂટો પણ પડી શકે એમ છે અને છૂટો ના પડે તો એની સાઇઝ નાની પણ થઈ શકે એમ છે. ખબર પડી તમને લોકોને? થર્ડ ફિગરમાં ખબર પડી? યસ મેમ. ઓકે. ફોર્થ ફિગરમાં શું કહે છે કે એક્સેસ પોલિમર એડ કર્યા છે અને કોલોઇડલ પાર્ટિકલ્સનું કોન્સન્ટ્રેશન ઓછું છે. આ ફિગર પ્રમાણે આપણે જોઈએ તો 3 પોલિમરનું છે, 3 આયન્સ પોલિમરના દેખાય છે અને 1 આયન આપણો કોલોઇડલ પાર્ટિકલનો દેખાય છે. તો શું થાય છે? તો પણ એ સ્ટેબલ પાર્ટિકલ્સ છે, કારણ કે એના કોન્ટેક્ટમાં બીજો કોઈ કોલોઇડલ પાર્ટિકલ્સ જે પોલિમર્સની સાથે અટેચ થયેલો છે એ છે નહીં. નો વેકેન્ટ સાઇટ્સ એટલે નો વેકેન્ટ ફ્લોક્સ. કોઈ બીજા તમને ફ્લોક્સ દેખાતા જ નથી કે જે અટેચ થઈને તમારા સોલ્યુશનમાં ટ્રાવેલ કરે છે. તો અગેન એ સ્ટેબલ પાર્ટિકલ થઈ ગયો વિથ અટેચમેન્ટ ઓફ ધી પોલિમર. ફોર્થ ફિગર ખબર પડી? એટલે એક્સેસ પોલિમરનું તમે એક્સેસ ડોઝિંગ કરો એ પણ સારું નથી. એને પણ તમારે ઓપ્ટિમમ ડોઝેજ જ આપવું પડે. હવે ફિફ્થ ફિગર દેખાય છે બધાને? ફોર્થ ફિગરમાં ખબર પડી બધાને? યસ મેમ. ઓકે, ફિફ્થ ફિગર શું કહે છે? બ્લોક બની ગયો. એ તો આપણે રિમૂવ તો કરી જ શકીએ છીએ ને, તો મતલબ વધારે કોન્સન્ટ્રેશન હશે તો દ્રષ્ટિ શું કહે છે? ફરીથી બોલ, વોઇસ કટ થાય છે. મતલબ આપણે જો વધારે ડોઝીસ ના મતલબ પોલિમર્સ વધારે એડ કર્યા છે તો આપણે એને ઇઝીલી રિમૂવ તો કરી જ શકવાના છીએ ને? હા, ડેફિનેટલી. પણ અંદર કોલોઇડલ પાર્ટિકલ્સનું પણ એટલું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ ને. અગર કોલોઇડલ પાર્ટિકલ્સ હશે જ નહીં તો એ કયા પોલિમર્સની સાથે અટેચ કરશે? હેલો દ્રષ્ટિ, ખબર પડે છે તને? હા, હેલો. હા મેમ, સમજી ગઈ. ઓકે, ફાઇન. તમને લોકોને એવી ખબર ક્યાંથી પડે કે મારે કોએગ્યુલન્ટનો ડોઝ કે પોલિમરનો ડોઝ કઈ રીતે ડિસાઇડ કરવો કે આ વધારે છે, ઓછો છે, ઓપ્ટિમમ છે કે વધારે પડતો ઓછો છે? તો એ જાર ટેસ્ટ પરથી જ ખબર પડશે.
જાર ટેસ્ટ નેક્સ્ટ હું એક્સપ્લેન કરીશ એટલે તમને લોકોને એક્સેસ હોય તો શું પ્રોબ્લેમ થઈ શકે છે, ઓછો હોય તો શું પ્રોબ્લેમ થઈ શકે છે, ઓપ્ટિમમ હોય તો કઈ રીતે વર્ક કરે છે, ઓપ્ટિમમમાં પણ તમારે એડિશનલી એડ કરવું પડતું હોય છે કે નથી કરવું પડતું હોતું, એ બધું જ તમને જાર ટેસ્ટ પરથી ખબર પડશે. હવે ફ્લોક કોઈ વાર એવું છે કે યસ બધું પરફેક્ટ ચાલી રહ્યું છે, કોલોઇડલનું પણ પરફેક્ટ કોન્સન્ટ્રેશન છે અને પોલિમર પણ પરફેક્ટ એડ થયા છે, બંને બેલેન્સિંગ છે અને મારું ફ્લોક ફોર્મેશન થઈ ગયું છે. ફિફ્થ ફિગર શું કહે છે? રપ્ચર ઓફ ધી ફ્લોક્સ. રપ્ચર એટલે શું કહેવાય? કોઈને ખબર છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધી રપ્ચર? હેલો, હા શું? તૂટી જાય, તૂટી જાય, તૂટી જાય લાઈક ગ્રેપ ને આપણે દબાઈએ તો રપ્ચર થઈ જાય. પરફેક્ટ, વેરી ગુડ. તો એમાં શું છે કે એ ફ્લોક તો બની ગયો, એ ફ્લોક હવે ફ્લોક્યુલેશન પ્રોસેસ ઇઝ વેરી જેન્ટલ મિક્સિંગ. ગાંડાની જેમ તમે હલાયા કરો એવું નથી કરવાનું. એકદમ સ્પીડી આરપીએમ તમે પ્રોવાઈડ કર્યા હોય પેડલ્સને અને બહુ રેપિડ મિક્સિંગ થતું હોય એવું નથી. કોએગ્યુલેશન ઇઝ ધ રેપિડ મિક્સિંગ બટ ફ્લોક્યુલેશન ઇઝ ધી જેન્ટલ મિક્સિંગ. એટલે ફ્લોક ફોર્મેશન થઈ ગયું પછી તમારી ફ્લોક્યુલેશન પ્રોસેસ પરફોર્મ કરવાની આવશે. ફ્લોક તૂટી ના જવા જોઈએ. જો ફ્લોક્સ તૂટી જશે તો ફરીથી તમારી ઓરિજિનલ સિચ્યુએશન આવી જશે કે પાર્ટિકલ્સ તમારો સ્ટેબલ ફોર્મમાં આવી જશે. ફ્લોક્સ તૂટવા ના જોઈએ. તો ક્યારે ફ્લોક્સ નથી તૂટતા? તો જો નીચે લખ્યું છે પ્રોલોંગ્ડ એજિટેશન, ઇન્ટેન્સ ઓર પ્રોલોંગ એજિટેશન, એટલે તમારે મિક્સિંગ બહુ જેન્ટલી આપવાનું છે. ધીમે ધીમે જેન્ટલી એકદમ ધીમે ધીમે તમારા સોલ્યુશનમાં મિક્સિંગ આપશો તો એક પાર્ટિકલ જે એક ફ્લોક તમારું રાઈટ હેન્ડ સાઈડ ઉપર હશે તો એ ધીમે ટ્રાવેલ કરતું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જશે અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તો ઓલરેડી અમુક ફ્લોક પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે કે જે મોશનમાં નથી, તો એ તમારો જે તમારો ફ્લોક છે એ ડેફિનેટલી એ મોશનમાં જે નથી એ ફ્લોક્સની સાથે અટેચ થશે, એનો માસ વધારશે અને સેટલ ડાઉન થઈ જશે. પણ જો જેન્ટલ મિક્સિંગની જગ્યાએ અને જેન્ટલ મિક્સિંગની જગ્યાએ તમે આરપીએમ વધારી દીધા તમારા પેડલ્સના, એટલે કે થોડુંક પણ રેપિડ મિક્સિંગ આપ્યું તો તમારા ફ્લોક્સ તૂટવાના શરૂ થઈ જશે અને જો ફ્લોક્સ તૂટી ગયા તો એ ફરી પાછા રીસ્ટેબિલાઇઝ્ડ પાર્ટિકલ એટલે સ્ટેબલ પાર્ટિકલ્સ થઈ જશે અને હવે ફરી પાછો સ્ટેબલ પાર્ટિકલને ડીસ્ટેબિલાઇઝ કરવો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ખબર પડી બધાને? યસ મેમ. બધાને પડી છે ખબર? યસ મેમ. યસ મેમ. ઓકે. હવે આયનિક લેયર કમ્પ્રેશન એના માટે હતું ટુ ઇન્ક્રીઝ ધ આયનિક સ્ટ્રેન્થ ઓફ ધ ડિસ્પર્શન મીડિયમ and to reduce the interparticle distance. Second one, adsorption and charge neutralization. શું હતું કે કોએગ્યુલન્ટ્સને તમે લોકો એડ કરો છો, એ કોએગ્યુલન્ટ્સ એડ કરો છો એટલે તમારી વેલેન્સી જેની વધારે છે તો એનું રેડિયસ ઓછું થતું જાય છે અને એ શેની પર અટેચ થતું જાય છે? કોલોઇડલ પાર્ટિકલ્સની સરફેસ ઉપર એડઝોર્બ થતું જાય છે અને એવા નંબર ઓફ પાર્ટિકલ્સ તમારા કોલોઇડલ ડિસ્પર્શનમાં પ્રેઝન્ટ હોય છે, એકબીજાની સાથે અટેચ થાય છે અને આયોનિક ક્લાઉડને અને ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલને ડિસએપિયર કરી દે છે. થર્ડ વન ઇઝ ધ સ્વિફ્ટ કોએગ્યુલેશન. કોએગ્યુલન્ટ્સને એડ કરો છો ટુ ફોર્મ ધી પ્રેસિપિટેટ્સ. પ્રેસિપિટેટ્સ ફોર્મ થાય છે એટલે જેટલા પણ કોલોઇડલ પાર્ટિકલ્સ છે એ તમારા પ્રેસિપિટેટ્સના એના સ્ટીકી નેચર અને ગ્લુટેનિયસ નેચરને કારણે એન્મેસ્ડ થઈ જાય છે એટલે કે ટ્રેપ થઈ જાય છે અને ફ્લોક બનાવે છે અને ફ્લોક બનાવ્યા પછી તમારો પાર્ટિકલ્સ સેટલ ડાઉન થવાની પ્રોસેસ સ્ટાર્ટ કરે છે. નેક્સ્ટ ઇઝ ધ interparticle bridging. In the process of the interparticle bridging we are using the polymer. Polymer is nothing but the substance or materials with the large molecules and the long chains. So we are adding the polymers into the solution. So the negatively charged particles are bind with the polymers and make a larger size of the flock and
start the flocculation process, then it is settle down at the bottom of the beaker. ખબર પડી? Yes, ma'am. Yes, ma'am. I hope you all understand. ફટાફટ પેજીસ કાઢો, થિયરી લખો. Swift coagulation. લખો. Swift coagulation. If ફિગર ડ્રો કરશો પહેલા, સોરી હું ભૂલી ગઈ. ફિગર ડ્રો કરવી પડશે તમારે લોકોને. આ તો ફિગર રહેશે. એક મિનિટ. સ્ક્રીન શેર થઈ? હેલો. ના મેમ. No, ma'am. થઈ? હા. મેમ. આ દેખાય Yes, છે ma'am. તમને લોકોને બરાબર? ફિગર બરાબર દેખાય છે તમને લોકોને? કે ઝૂમ કરું? Zoom કરો. ઓકે, હવે ક્લિયર? Yes, ma'am. ઓકે. ફિગર ડ્રો થાય એટલે મને કહો. અત્યારે હું તમને લોકોને ખાલી સ્વેપ કોએગ્યુલેશન લખાવું છું. પછી હું તમને લોકોને ડી ની લેબ છે ને આજે જોઈન કરશો ને બધા? હેલો. Yes. બધા જોઈન કરવાના છો તો ઇન્ટર પાર્ટિકલ બ્રિજિંગ લખાવી દો. તમારું અત્યારે પતી જાય, પછી મંડે ના મારે સીધું જાર ટેસ્ટ શરૂ કરવાનું છે. બધા જોઈન કરજો ડિઝાઇન એન્જિનિયરિંગમાં. હું બીના મેડમ સાથે વાત કરી લઈશ, અડધો કલાક લઈ લઈશ, એમાં તમે લોકોને આ થિયરી હું લખાવી દઈશ. ફિગર ડ્રો કરવાની પણ છે. એમ જે ઓલું ક્લાઉડમાં ELOH થ્રાઇસ લખ્યું છે એની નીચે અચ્છા વંચાઈ વંચાઈ ગયું? ફ્લોક. યસ મેમ. ઓકે. થઈ ગયું?
હેલો. Yes, ma'am. ચાલો તો લખો. બંધ કરો સ્ક્રીન શેર. હેલો. Yes, ma'am. થઈ ગયું છે ને બધાને? Yes, ma'am. Yes, ma'am. ઓકે. યસ મેમ. ઓકે. લખો. If certain metal salts, if certain metal salts are added to water, or wastewater, in sufficient or higher amounts, comma, rapid formation of precipitates, rapid formation of precipitates will occur full stop. Next point. Colloids may serve as a tiny particles for this precipitates or may enmeshed or may become enmeshed by its sticky surface and forms flux. Full stop. Next point. Removal of colloids in this manner is frequently referred to as
SWIP dash flock coagulation. Full stop. Next point. At low colloidal concentrations, at low colloids concentrations, large excess of coagulants is required to produce a large amount of precipitate क्या लिखा है इसमें? हेलो Large amount of precipitate that will enmesh the relatively few colloidal particles as it settles. Full stop. Done. કોઈને કોઈ સેન્ટેન્સ લખવાનું બાકી રહી ગયું છે? ભાઈ દર્શિલ તે લખ્યું? હા, શ્રેયા બોલો. मैम रिमूवल ऑफ कॉलोइडल्स वाली फरीથી બોલો ને આખું sentence. ક્યાંથી બોલું? ક્યાંથી? रिमूवल ऑफ कॉलोइड्स પછી. Removal of colloids. પછીનો સેન્ટેન્સ. હા મેમ. આખું સેન્ટેન્સ વાંચતો શું લખાયું? Removal of colloids in this manner એવું લખ્યું? હા મેમ. Is frequently referred to as a SWIP dash flock coagulation એવું લખેલું છે? શ્રેયા? ઓકે મેમ લખી દીધું. હા મેમ લખી દીધું. Okay. SWIP coagulation અહીંયા complete થાય છે. Now draw the figure of the કઈ હતી? Interparticle bridging. અને figure draw કરો this one. આ figure draw કરો બધા. કઈ ગયું? દેખાય છે figure? મોટી કરું જો થતી હોય તમારાથી. સ્લાઇડ શેર ની છે. તો આ પેવિયન ડ્રો બુક છે ને એમાં પણ આ આપેલું છે પણ તમારા લોકોની પાસે આઈ થિંક સો એ બુક નહીં હોય. પેવિયન ડ્રો ની બુક છે કોઈની પાસે? હેલો
અરે હા કે ના તો બોલો યાર તમે લોકો. नो मैम नो मैम ઓકે સ્ક્રીન શેર થઈ? સ્ક્રીન શેર થઈ? यस मैम यस मैम Yes, બરાબર ma'am. દેખાય છે ને બધાને? हाँ मैम આ છ Yes, ma'am. ફિગર મને ડ્રો કરો. આખી બધી ફિગર ડ્રો કરો ને પછી ડિસ્ક્રિપ્શન આપણે લોકો ડિઝાઇન એન્જિનિયરિંગના ફર્સ્ટ સ્લોટમાં તમને લોકોને લખાવી દઈશ. ઓકે ફિગર ડ્રો થઈ જાય એટલે મને કહી દો. દોરાઈ જશે ને 10 મિનિટ્સમાં તો ડ્રો થઈ જશે ને તમારા લોકોને.
થઈ ગઈ બધાને? હેલો, નો મેમ. બાકી છે? ઓકે ફાઇન, કરી લો કરી લો.
હેલો ડન એવરીવન Yes, ma'am. બધાને પતી ગઈ હા ઓકે ફાઇન યુ કેન લીવ ધ મીટિંગ વિલ મીટ અરાઉન્ડ આફ્ટર હાફ એન અવર પછી મળીએ આપણે લોકો આનું ડિસ્ક્રિપ્શન હું લખાવી દઉં એટલે અહીંયા કોએગ્યુલેશન થિયરી તમારા લોકોની કમ્પ્લીટ થઈ જાય ઓકે ટેક યોર ટાઈમ કોઈ વાંધો નથી 1:15 થાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી એટલે ત્યાં સુધીમાં બધા જોઈન થઈ જજો ઓકે D2 ની જે લિંક છે એ જોઈન કરજો બધા થેન્ક યુ યુ કેન લીવ ધ મીટિંગ Okay, thank you, ma'am. ઓકે Thank you, ma'am. Thank you, ma'am. ઓકે થેન્ક યુ બાય બાય